નેતાઓના પક્ષ પલટા પર પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। ધાનાણીએ જણાવ્યું કે જનતામાં પ્રશ્ન છે કે સ્વાર્થ જીતશે કે સ્વાભિમાન। ભાજપનું નેતૃત્વ નબળું પડી ગયું છે। કોંગ્રેસના નેતાઓને લાલચ આપી ભાજપ તોડી રહ્યું છે। કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડી મંત્રી પદ આપે છે, જ્યારે ભાજપના નેતાઓ સંત્રી બનીને રહી જાય છે। ધાનાણીએ જણાવ્યું કે ભાજપના અનેક નેતાઓ 4 થી 5 ટર્મથી સેવા આપી રહ્યા છે, તેમ છતાં તેઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવતું નથી। આ ઉપરાંત ધાનાણીએ જણાવ્યું કે આગામી સમયમાં નરેન્દ્ર મોદી દિલ્હીની ગાદી પરથી નવરા થઈને ગુજરાત આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં તેમને સમાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવી ધમકાવીને ભાજપમાં ભેળવવામાં આવી રહ્યા છે કે સ્વાભિમાન। કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાતા નબળા નેતાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પક્ષમાંથી સક્ષમ આગેવાનોને, કાર્યકર્તાઓને ક્યાંક શામ દામ દંડ ભેદ, ક્યાંક મંત્રી પદની લાલચો, ક્યાંક પૈસાના કોથળા અને ક્યાંક સરકારી તંત્રના દુરુપયોગથી દબાવી, ધમકાવી, ડરાવી અને ભાજપમાં જોડવાનો પ્રયાસ કરે છે અને એને ભાજપમાં જોડી અને સીધા જ મંત્રી મંડળની અંદર ભાગીદારી આપવા સુધીના પ્રયત્નો કરી રહી છે। ત્યારે સ્વાભાવિક સવાલ થાય છે કે ચોકીદાર સાહેબ, કોંગ્રેસમાં ચૂંટાયેલા આજકાલ બધા જ બની રહ્યા છે મંત્રી અને ભાજપમાં ચૂંટાયેલા બધાય શું કામે રહી ગયા સંત્રી? કે કોંગ્રેસના સીધા સાદા વેપારી ધારાસભ્યને ખોટી ટ્રેપમાં ફસાવી, ભ્રષ્ટાચારના આરોપમાં દિવાળી જેવા દિવસોની અંદર જેલમાં પૂરી, દબાવી, ધમકાવી અને છેલ્લે એને ના છૂટકે ભારતીય જનતા પાર્ટીમાં ભળવું પડે એવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની સરકારે ઊભી કરી છે। માનની પરસોત્તમભાઈ સાબરિયા એકમાત્ર નહીં, વિમલ ચુડાસમા શાસિત નગરપાલિકામાં રાત્રે 12 વાગે આખી નગરપાલિકાને સીઝ કરવામાં આવી। અમરીશ ડેર ઉપર ખોટી કંપની દ્વારા ફરિયાદ કરાવવામાં આવી। રાજેશ ગોહિલે જ્યારે ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવ્યો તો એને નોટિસ પાઠવવામાં આવી। ધવલસિંહ ઝાલા ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી। અલ્પેશ ઠાકોરને ઘેરવા માટે થઈને આખી કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાનું ભાજપે ષડયંત્ર કર્યું। એમ ભારતીય જનતા પાર્ટીના નબળા પડેલા નેતાઓ સત્તાનો દુરુપયોગ કરી વિરોધ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ક્યાંક ડરાવી, ધમકાવી, ખોટા પોલીસ કેસ કરી અને તોડવામાં કદાચ સફળ થશે, પણ આવતા દિવસોમાં ગુજરાતના સાણા મતદારોના રોષનો ભોગ એને જરૂર બનવું પડશે।